શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં ઇમ્યુનિટી નબળી થઈ જાય છે અને બીમાર થવાના ચાન્સીસ વધી જાય છે. આ ઋતુમાં મોસમી બીમારીઓ જેવી કે શરદી, તાવ અને ખાંસી ખૂબ જ હેરાન કરે છે. આ ઋતુમાં બીમારીઓથી બચવા માટે ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી ખૂબ જ જરૂરી છે. શિયાળામાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે દૂધ સાથે હળદર મિક્સ કરી તેનું સેવન કરવાથી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ શિયાળાનો ખૂબ જ અસરકારક નુસ્ખો છે. ઔષધીય ગુણોથી ભરપૂર હળદર એવા મસાલામાંનો એક છે જે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને બોડી હેલ્થી રહે છે. હળદરનો ઉપયોગ દૂધની સાથે કરવાથી તે ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદિક એક્સપર્ટ અને યોગ ગુરુ બાબા રામદેવના મત મુજબ દૂધમાં હળદર મિક્સ કરી તેનું સેવન કરવાને ઘણીવાર હળદરવાળું દૂધ તરીકે ઓળખાય છે. ઘણા રિસર્ચમાં પરથી જાણવા મળ્યું છે કે હળદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂરથી જે સોજો આવો, સ્વેલંગ જેવી પ્રોબ્લેમને મટાડવામાં મદદ કરે છે, વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આવો જાણીએ શિયાળામાં દૂધમાં હળદર મિક્સ કરીને કેમ પીવું જોઈએ. હળદરના ફાયદા. હળદરમાં ઔષધીય ગુણો સાથે બાયોએક્ટિવ સંયોજનો હોય છે. હાર્ટની બીમારીઓ, કેન્સર, મેટાબોલિઝમ લેવલ વધારવામાં, અલ્ઝાઇમરની બીમારીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મગજમાંથી મેળવેલા ન્યુરોટ્રોફિક પરિબળને પ્રોત્સાહન આપે છે. દૂધ પીવાના ફાયદા. દૂધ પોષક તત્વોથી ભરેલું છે. દૂધ કેલરી, પ્રોટીન, ચરબી, કેલ્શિયમ, વિટામિન ડી, રિબોફ્લેવિન, B2, વિટામિન B12, પોટેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે ગુણવત્તાયુક્ત પ્રોટીનનો સારો સ્ત્રોત છે. વજન વધતું અટકાવવામાં મદદ કરે છે. દૂધ હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઇમ્યુનિટી બૂસ્ટર. હળદરવાળું દૂધ. શિયાળામાં હળદરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે શિયાળામાં તાવ અને શરદીથી બચવા માટે હળદર અને દૂધ મિક્સ કરી તેનું કરવાથી તે ખૂબ જ ફાયદો કરે છે. તમે એક ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી હળદર મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. હળદરવાળું દૂધ પાચન તંત્ર હેલ્થી રાખે છે. બપોરે 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી તમને ગેસ સામે લડવા, હાર્ટ બર્ન અને ગેસ્ટ્રોઓફેગલ રિફ્લક્સ રોગ સામે પણ રાહત આપે છે.